ભાઈ આજે આવ્યા હતા આપણે પટેલ ટ્રાવેલ્સમાં, કેમ કે અમારે કરાવવાનું હતું પિકઅપ પાલનપુર સુધી પિકઅપ કરાવવાનું હોય, કેમ કે પેસેન્જર વચ્ચે ડ્રાઈવર ભૂલી જાય હાથે, એટલે નવા ડ્રાઈવરો હોય ત્યારે પિકઅપ કરાવવાનું હોય. એટલે આજે હતા આપણી સાથે પંકજભાઈ, અને આ પટેલ ટ્રાવેલ્સની એસી ગાડી છે, અને આપણે ચંડીસર સુધી પિકઅપ હતું નહીં, પાલનપુર સુધી, એટલે આપણે બેસી ગયા હતા સોફામાં. આ બિગ સોફા હોય છે, અમે બસ પાલનપુર પહોંચીએ એટલે અમે કેવી રીતે પિકઅપ કરાવીએ છીએ શું એ બધું તમને બતાવશું, અને બધી ગાડીઓનો વિડીયો પણ બતાવશું, કઈ કઈ ગાડીઓ પાલનપુર ટ્રાફિકમાં ફસાયેલી હોય છે, અને અમારે પણ ટ્રાફિકમાં ફસાવાનું લગભગ તો હશે જ. આપણે પહોંચી ગયા હતા પાલનપુર ટ્રાફિકમાં. આ પડી છે આપણી પટેલ ટ્રાવેલ્સ, અને લાઈન તો ખૂબ જ છે, અને આગળ લગભગ આજે કોઈ પહેલી ગાડીઓ આવી નથી. ભાઈ આ આવી ગઈ હતી આપણી નોન એસી પટેલ ટ્રાવેલ્સ. આ ભાઈએ લીધી સર્વિસ રોડ ઉપર, અને અમે ફસાઈ ગયા ટ્રાફિકમાં. આ આવી ગઈ હતી. પંકજભાઈ ઉતરી ગયા હતા નીચે, કેમ કે બનાવવાનો હતો વિડીયો, પણ એમને શું ખબર કે ગાડી થઈ ગઈ હતી અડધી અને ટ્રાફિક પતી ગયું હતું, એટલે ભાઈએ કર્યું દોડવાનું ચાલુ. ભાઈ આપણે પિકઅપ પતી ગયું હતું, અને પટેલ ટ્રાવેલ્સને કરી દીધું હતું બાય બાય, અને હવે અમે જવાના છીએ ડીસા. બંને જણાએ પિકઅપ પતાવીને 10-10 રૂપિયા રિક્ષા ભાડું ના ભરવું પડે, એટલે હાલતી વાટ પકડી હતી, અને આરી અમારી વાટ. અને પુલ તો ખૂબ જ મોટો હોય, પણ પુલ ઉપર ચડાય નહીં, વાટે વાટે હેડાઈ જઈએ, વચ્ચે કોઈક રિક્ષા ના મળી જાય. ભાઈ આપણે પહોંચી ગયા હતા પાલનપુર પાટા ઉપર. ટ્રેન આવતી નથી, એટલે મેં કીધું વિડીયો બનાવી નાખીએ. એમે ટ્રેન આવશે ત્યારે પેસેન્જર લેવા જશું, જેમ બસના લેવા જઈએ છીએ. લાગી હતી ખૂબ જ ભૂખ, એટલે આપણે કરી લીધો હતો નાસ્તો, અને ઘર માટે લઈ લીધા હતા ટોસ કરી, અને પછી બેસી ગયા હતા રિક્ષામાં ડીસા જવા માટે. ઠંડી હતી ખૂબ જ, અને હું બેસી ગયો હતો. પહોંચી ગયા હતા ડીસા, અને આ પડી હતી આપણી ક્રેટા. આપણે ભાઈ ભૂખ લાગી હતી, એટલે આજે જમવાનું હતું નહીં, રવિવાર હતો, અને આજે ખાવાનું હતું બહાર, એટલે લઈ લીધા હતા મંચુરિયન. આપણે આવી ગયા હતા ઘરે, અને તમને આટલા દિવસ વિડીયો બનતા નહોતા, એટલે મૂકાતા નહોતા, અને હવેથી રેગ્યુલર વિડીયો બનશે. મળશું નવા વિડીયોમાં. આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.